મારું નામ રસિકભાઈ પ્રભુદાસ છે. હું ગણેશદ્વાર બંગલોઝમાં રહું છું, ન્યૂ રાણીપ. અને મને જમણા પગે તકલીફ હતી, નસ પકડાઈ ગઈ હતી. કંઈક 200 ફૂટ જેટલું હું ચાલું એટલે મને દુખે, એટલું દુખે કે ના પૂછાવાય. થોડી વાર બેસું પછી પાછું ચાલવું, પછી પણ પાછું દુખે. એટલે પછી મેં ઓર્થોપેડિક ડૉક્ટરને બતાવ્યું. ઓર્થોપેડિકે એમ કહ્યું કે તમને MRI કરાવવું પડશે, નસમાં તકલીફ છે તે MRI કરાવ્યું. એટલે કહ્યું કે સાયન્ટિકા નામની નસ છે તે દબાઈ ગઈ છે, એટલે તમારે ઓપરેશન કરાવવું પડશે. પછી મને ડાઉટ પડ્યો એટલે મેં બીજા બે ઓર્થોપેડિકોને બતાવ્યું. એને પણ એવું જ કહ્યું કે તમારા ઓપરેશન કરાવવું પડશે. પછી હું આયુર્વેદિક દવા લાવ્યો. આયુર્વેદિક દવામાંથી કંઈ ફેર ના પડ્યો. પછી સાહેબ જોડે આવ્યો હું, તો સાહેબે મને વાત કરી. એટલે મને કહે કે તમે બધું પૂછ્યું લગભગ અડધો કલાક, પછી વાત કરી અને પછી પૂછ્યું. પછી મને એમને દવા આપી. એમને દવા આપી કે 6 મહિના સુધી એમ કે દવા લેવી પડશે. પછી દવા લીધી અને એ દવાથી મને 3 મહિના થયા, ઘણો ફેર પડ્યો. 3 મહિના પછી હું લગભગ 2 કિલોમીટર ચાલું, બેસું 2 કિલોમીટર ચાલું. 6 મહિના દવા લીધી અને મને બિલકુલ મટી ગયા. એટલે મેં પછી સાહેબને કહ્યું બીજું 2 મહિના મેં વધારે દવા લઉં. પછી 8 મહિના મેં દવા લીધી. અત્યારે હાલની તારીખમાં હું સવારે 5 કિલોમીટર ચાલું છું અને સાંજે 2 કિલોમીટર ચાલું છું અને બિલકુલ મટી ગયું મને. થેન્ક યુ.